રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે એક રાજા અને એક વેપારી. એવો બંને મિત્ર, નાનું એવું રાજ અને એના રાજા, એમાં એક વેપારી. એ વેપારી એને ઘણા બધા ધંધા હોય છે, એમાં એને એક હોટેલ રેસ્ટોરન્ટનો મોટો ધંધો હોય છે. ગામ નાનું પણ મુસાફરો, ગામના લોકો બધા બહુ જમવા આવે ને રસોઈ બહુ સારી ને જૂના જમાનામાં ₹5 ફિક્સ ડીશનો ભાવ અને ગ્રાહકી બહુ. એટલે એ વેપારીની પછી દાન જ બગડી કે એટલી બધી ગ્રાહકી છે તો મારે આના ભાવ લઈને કમાણી વધારવી જોવે. એટલે એ એક દિવસ રાજાને તો એ અવારનવાર મળતો હોય છે. એટલે રાજાને એક દિવસ વાત કરે છે કે મહારાજી કે આ ફિક્સ ડીશના ₹5 છે ને એ મારે 10 કરવા છે. રાજા તો વાત સાંભળીને રાજા કે મારો હુકમ છે જાય કે 5ના 10 નહીં પણ ₹30નો ભાવ કરી નાખ્યો. વેપારી કે મહારાજ એટલા બધા તરકે હા હું કહું છું કરી નાખી કે. અને એ કે પાછો કોઈને કહેતો નહીં કે રાજાએ કીધું. વેપારી કે હું તો વેપારી હું થોડો કહું મહારાજ. વેપારી ખુશ થઈ ગયો ને વળતા દિવસે બોર્ડ મારી દીધું ફિક્સ ડીશના ₹30. બધા લોકો જમવા આવે, બોર્ડ વાંચે અને હાહાકાર મચી ગયો કે વેપારી કાળા બજાર કરવા મળ્યો, ગળા કરવા મળ્યો. એ કે ₹5ના ₹30 કરી નાખ્યા. હવે તો લોકોએ શરૂઆતમાં કંઈ વિરોધ ન કર્યો, પણ ધીમે ધીમે બધા લોકો વિરોધ કરવા, રાજાને કાને વાત નાખવા રાજમહેલમાં ગયા. રાજાને કાન ભંભેરણી કરી કે આ વેપારી તમારો મિત્ર એ કે 5ના સીધા 30 કરી નાખ્યા. રાજા કે એવું થયું? એ કે ચાલો વેપારીને બોલાવવા મોકલું. વેપારીને બોલાવવા મોકલે અને વેપારી આવે. બધા લોકો બેઠા હોય એની વચ્ચે જ વેપારીને રાજા ખખડાવી નાખે. એ કે તું કાળા બજાર કરેશ, લોકો પાસેથી આવી રીતના પૈસા વસૂલે છે કે હું તને જેલમાં પૂરી દઈશ, એવો દંડ આપીશ. એ કે તે ₹30 કરી નાખ્યા છે, જાય કે કાલથી બોર્ડ મારી દે, મારો હુકમ છે કે એના અડધા કરી નાખજે. એટલે 30ના અડધા એટલે 15. હવે બધા લોકો તો રાજીના રેડ થઈ જાય કે આપણી ફરિયાદ સાંભળી રાજાએ અને અડધા કિંમત કરાવી નાખી, 30ના 15 કરાવી નાખ્યા. એટલે પબ્લિક ખુશ થઈ ગઈ અને પબ્લિક ગઈ પછી વેપારી ખુશ થઈ ગયો. અને રાજાએ પાછું વેપારીને કહ્યું એ કે 15 કરાવ્યા, તારે 10 જ કરાવ્યા હતા. જો મેં 15 કરાવ્યા છે એ 10 તારા અને 5 ઉપલ્યા એ અહીંયા ભંડોળમાં તારે જમા કરાવી દેવાના પાછલી બારીમાંથી. એટલે રાજાએ ખુશ, પબ્લિકે ખુશ ને વેપારી ખુશ. મિત્રો, આ અત્યારના સમયને વાત છે. આ વાત ભલે જૂના જમાનાની હોય પણ લાગુ પડે અત્યારે. આવું છે.